એસએમઈ અને આઈપીઓ વિષય પર યોજાયું વિશેષ સત્ર. મુખ્ય વક્તા મદન બહાલે ડિજિટલ યુગમાં અસરકારક સંવાદ અંગે માર્ગદર્શન આપ્યું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા PRSI અમદાવાદ ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે AMA ખાતે બૂમિંગ સ્ટાર્ટઅપ્સ, એસએમઈ અને મેઇન બોર્ડ, આઈપીઓઝ, PR અને કોર્પોરેટ કમ્યુનિકેશન ક્ષેત્ર માટેની તકો અને પડકારો વિષય પર એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં એડફેક્ટર્સ PRના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર મદન બહાલે મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી, જેમાં તેમણે ભારતીય અર્થવ્યવસ્થામાં આવી રહેલા પરિવર્તનો અને તેના જનસંપર્ક ક્ષેત્રની ભૂમિકા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. મદન બહાલે પોતાના વક્તવ્યમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાં સ્ટાર્ટઅપ્સ અને એસએમઈ ક્ષેત્રે મૂડી બજારમાં પ્રવેશવા માટે આઈપીઓઝનો માર્ગ અપનાવ્યો છે, જે કમ્યુનિકેશન સેક્ટર માટે નવી ક્ષિતિજો ખોલી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે કંપનીઓની પ્રતિષ્ઠા અને રોકાણકારોનો વિશ્વાસ સંપાદિત કરવા માટે PR અને કોર્પોરેટ કમ્યુનિકેશન હવે માત્ર પૂરક નહીં પરંતુ અનિવાર્ય બની ગયું છે. આ ઉપરાંત તેમણે બદલાતા મીડિયા લેન્ડસ્કેપ અને ડિજિટલ યુગમાં અસરકારક સંવાદ સાધવા માટેના પડકારો અને તેના સમાધાન અંગે વ્યવહાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ, PR વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સત્રના અંતે પ્રશ્નોત્તરી દરમિયાન શ્રોતાઓએ આઈપીઓ પ્રક્રિયા દરમિયાન બ્રાન્ડ બિલ્ડિંગ અને કટોકટી વ્યવસ્થાપન, ક્રાઇસિસ મેનેજમેન્ટ અંગે રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા, જેના સંતોષકારક જવાબ આપીને મદન બહાલે યુવા પેઢીને આ ક્ષેત્રમાં રહેલી વિપુલ તકો ઝડપવા પ્રોત્સાહિત કર્યા હતા.